જય શ્રી કૃષ્ણ, જય માતાજી, પ્રણામ દોસ્તો. તો આજે આપણે બનાવીશું ભરેલા રીંગણાનું શાક, તે પણ અલગ રીતે. તો તમે બધા કહેશો કે ભરેલા રીંગણાનું શાક તો બધા બનાવતા હોય, તો અલગ રીતે વળી કેવી? તો આપણે આજે તેનો મસાલો અલગ રીતે બનાવવાનો છે. તો ચાલો શરૂ કરીએ. તો રીંગણાને સરસ પાણીથી ધોઈ લઈએ અને સરસ કપડામાં કોરા કરી અને આપણે કોરા થઈ જાય ને એટલે ઉપરથી ડીટીયાનો ભાગ આમ કાઢી અને 4 કાપા લગાવી લેવાના છે. તો જો તમારો મસાલો અલગ રીતે હશે તો તમારું શાક પણ ખાવામાં એકદમ સરસ ટેસ્ટી અને બહુ મસ્ત બનશે. તો તમે એકવાર જરૂરથી જોજો. હવે આપણે તેનો મસાલો બનાવી લઈએ. તો મસાલો બનાવવા માટે મેં અહીંયા લસણ લીધું છે અને તેમાં આપણે લીલું મરચું કાપીને નાખીશું અને 2 ચમચી તળી નાખીશું. તેને થોડું ખાંડી લઈશું. ત્યાર પછી તેમાં આપણે કાપેલું અડધું ટમેટું નાખીશું. ટામેટાને આપણે આવી રીતના સરસ ખાંડી લઈશું. ત્યાર પછી તેમાં આપણે માંડવીના દાણા નાખીશું. તેને ખાંડીને આપણે તેમાં લાલ મરચું પાવડર, ધાણા જીરું, હળદર, સ્વાદ મુજબ મીઠું બધું નાખી અને 2 ચમચી ચણાનો લોટ નાખીશું. તેને પણ સરસ મિક્સ કરી અને આપણે તેમાં ધાણા ભાજી નાખીશું એટલે આપણો મસ્ત મજાનો મસાલો તૈયાર થઈ જશે. બીજા બધા મસાલા કરતાં એકદમ સરસ અલગ થશે એટલે તમને શાક ખાવામાં ખૂબ જ મજા આવશે. તો આપણો મસાલો સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે જે રીંગણા કાપા લગાવેલા હતા તેમાં આપણે બધો મસાલો સરસ ભરી દઈશું. ટામેટું નાખીશું એટલે આપણે લીંબુ નાખવાની જરૂર નથી. જે લીંબુ નથી ખાતા તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આપણે એક ટામેટું અને ડુંગળી પણ કટ કરવાની છે. આપણે તેનો વઘાર કરવાનો છે. તો હવે આપણે તેનો વઘાર કરી લઈએ. તો કુકરમાં મેં તેલ લઈ લીધું છે. હવે આપણે તેમાં રાઈ, હિંગ અને હળદર નાખીને ડુંગળી ટામેટું નાખીને તેનો વઘાર સરસ કરી લીધો છે. ડુંગળી ટામેટું સરસ ચડી જાય ને ત્યાં સુધી આપણે તેમાં તેને હલાવતા રહેવાનું છે. સરસ ચડી જાય ત્યાર પછી આપણે તેમાં જે રીંગણા ભરેલા હતા તે આપણે નાખવાના છે. તો આપણું ડુંગળી ટમેટું સરસ થોડું ચડી ગયું છે. હવે આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું અને ત્યાર પછી જે આપણે રીંગણા ભરેલા હતા તે એમાં નાખી દઈશું. અને રીંગણાને પણ થોડીવાર તેમાં આપણે રહેવા દેવાના છે. થોડું હલાવતા રહેવાનું છે આવી રીતના. ત્યાર પછી તેમાં આપણે લાલ મરચું પાવડર અને સ્વાદ મુજબ મીઠું અને ધાણા જીરું નાખી અને થોડું પાણી નાખીશું. જો તમારે રસો કરવો હોય તો ઝાઝું પાણી નાખવાનું, નહીં તો પાણી થોડું ઓછું નાખવાનું. અને આપણે ધીમા તાપે 2 સીટી વગાડવાની છે. 2 સીટીમાં આપણું શાક સરસ મસ્ત બની ગયું છે. મારે અહીં રસાવાળું શાક કરવું છે એટલે પાણી ઝાઝું નાખ્યું હતું. જો તમારે રસા વગરનું શાક કરવું હોય તો પાણી થોડું ઓછું ઉમેરવાનું એટલે શાક તમારું કોરું થશે. ધાણા ભાજી નાખી અને આપણે શાક સર્વ કરીશું. તો આપણું મસ્ત મજાનું રીંગણાનું ભરેલું શાક સરસ તૈયાર થઈ ગયું છે. તો વાટસીની જોવો છો, આવી જાઓ જમવા માટે. ફૂલ ડીશ તૈયાર જ છે. ભરેલા રીંગણાનું શાક, કાચી કેરીની કટકી, કેરીનો રસ અને રોટલી. જો તમને આજનો વિડીયો કેવો લાગ્યો છે જરૂરથી જણાવજો. જો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, પ્રણામ અને જય માતાજી.